તો હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનો અમારા ચિડિયા ઘરમાં. અને સવાર નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. ભૂખ તો લાગી છે બરાબરની. અને આ વાલુડી બનાવી રહી છે કોક ચોખાનું. શું બનાવો છો ભાઈ? એ તો મને ખબર છે ખાવાનું બનાવે છે તું. એ હા, ઓકે. તો બની રહી છે કઢી ભાત અને છૂટી દાળ. યસ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ ને જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં, અમારા ચિડિયા ઘરમાં. સવાર સવારમાં તો રંધાઈ તો નાસ્તો રેડી. હા, ભાખરી રોટલી છે, તમે બેસી જાઓ. ભાખરી રોટલી. અને ગરમી તો ઓછી થતી જ નથી. શું કેવું? જો અમારે આ ભાઈ છે ને રિહાઈ ગયો છો, તે વાંકી દેશે. મારે જે કરવા જવું છે ભાઈ, આરતી કરવા જવું છે. જય શ્રી રામ, જય શ્રી રામ, હર હર. કેમ અહીંયા તું આવી ગયો? તો એને જો, એને રીસ ચડી છે તને? તને રીસ ચડી? કેમ રીસ ચડી? તને કેમ રીસ ચડી? તો કેમ મને? તો ગાઈઝ, અથર્વણ ચડી છે રીસ. હવે ખબર નહીં કેમ રીસ ચડી છે. એટલે ખૂણામાં આવીને બેસી ગયો છે. પહેલાં રડ્યો બરાબરનો, હવે ખૂણામાં આવીને બેસી ગયો છે. આવી ગરમીમાં પરસેવો થઈ ગયો છે. કેમ રીસ ચડી? હા, તો આજે એને ટી શર્ટ પહેરીને, એ રુદ્રાક્ષની ટી શર્ટ છે. પહેલાં રુદ્રાક્ષ ટી શર્ટ એટલી બ્રાન્ડવાળી છે ને, પહેલાં રુદ્રાક્ષે પહેરી, પછી માહીએ પહેરી, કાવ્યાએ પહેરી, અને હવે અથર્વણવાળો હે ને રેન્સીએ પહેરી હતી. હવે તારો વારો હોય ને. કાપડ એટલું જોરદાર છે ને કે એમ કશું થતું જ નથી. તો તું કેમ રીસાઈ ગયો હતો? એ તો કે ખાવાનું નતું કોઈ હાલતું, તો પછી બાય મશીન ચાલુ ના કરવા દીધું. પછી બા તને પકડી લઈ તો જઈ ચાલ મશીન ચાલુ કરી દે. તે ના પાડી. કાલ કરી દેજો. હો, લડો. ચલો નાસ્તો કરવા આવું છે. નાસ્તો કરવા વઘારે રોટલી ખાવા આવું છે. લેવડો તારો. કેમ ભાઈ રોટલી કે કેમ ભાઈ મશીન ચાલુ કરવા નથી દેતી? તો મશીન ચાલુ કરે કપડાનું. હા, તે હું ભૂલી જઈ અને મેં જોબ પાડી દીધી. ત્યાં ભાઈ તો ચડી કતી ચમ ચાલુ કર્યું. તે ભાઈ તો રિહાઈ જ્યાં રૂમમાં. હા, તો કાલ કરવા દેજો એને મશીન ચાલુ. આવતો રહે તારો જો વઘારે રોટલી ખાવા. ચાલુ કરેલું ના પાડે ચણી ચડી જશે કે ના આમાં. સવારમાં ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાને અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ચલો ભાઈ, નાહી ધોઈ દિયાબત્તી કર્યા, મારા કરી, આનંદનો ગરબો કર્યો અને આમાં થોડું કટક મટક નાસ્તો કરી લઈએ. શિરોમણી કરી લઈએ સવારમાં. આ રોટલી વગાડી છે અને ભાખરી છે અને કુંદો છે. તો જીનો ખાવો હોય આવી જો ગાય. તો ગાઈઝ, અમારા ત્યાં અત્યારે આવ્યા છે આદ્યશક્તિ નવરાત્રિ 2025. અંકિતભાઈ પટેલ, ધ એજે ફિલ્મ ફેક્ટરી અને એન્ટરટેનમેન્ટ તરફથી આવ્યા છે અમારા ઘરે. ફેમિલી મેમ્બર જેવા જ છે અને ખાસ ઇન્વિટેશન આપવા માટે આવ્યા છે. તો અમારા ગોસ્વામી પરિવાર તમારો ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક યુ સો મચ. એજે ફિલ્મ ફેક્ટરીના પ્રોડ્યુસર અને સ્પેશિયલ ઇન્વિટેશન માટે આવ્યા છે. અમારા માટે તમારો કિંમતી ટાઈમ કાઢીને આવા ટાઈમે આવ્યો છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારે બધાએ પણ ટાઈમ કાઢીને ચોક્કસ આવવાનું. ચોક્કસ. તો બોલે ભાઈ, આનું શૂટિંગ ચાલી રહ્યું છે. એકનું થઈ ગયું, આ બીજાનું ચાલી રહ્યું છે. મમ્મી ખોલવાનું હવે એને ખોલવાનું છે. મેડમ ખોલશી. એટલે હા, તો આ આદ્યશક્તિનું થઈ ગયું છે શૂટિંગ અને આનું બાકી છે. એટલે હવે આનો વારો આવશે. ગઈ નવરાત્રીમાં કહેતા કે મને કોણ બોલાવશે, મને કોણ બોલાવશે. આદ્યશક્તિમાં અંબાની ઘરે બેઠા પ્રસાદી આવી છે અને ત્યાંથી પણ અમને આમંત્રણ આવ્યું છે રવિવારનું, તો જવાનું છે.
રવિવારે જવાનું છે અને આ 22 થી પહેલી તારીખમાં જ્યારે તમને ટાઈમ મળે વન ટાઈમ એડમિટ છે એટલે એક કોઈ પણ એક નોરતું છે એમાં એમ 1 તારીખ સુધી અને આ છે ને આમાં 11 નોરતો છે 11 નોરતો એટલે એક પ્રી દિવસ કીધું છે પણ તમે 11 દિવસ ના હોય તો કઈ નહીં પણ એ પહેલા દિવસ તો કમ્પલસરી આવવાનો છે અને પોતે જાતે જે ઓર્ગેનાઇઝર છે અંકિતભાઈ એ પોતે જ આપી ગયા હતા એ જે ધ ફિલ્મ ફેક્ટર પ્રોડ્યુસર એટલે 21 તારીખે તો જવું જ પડશે અમારે અને જોઈશું અમે આપણા સોસાયટીમાં તો પાછળના 2 દિવસ નથી એટલે 2 દિવસ આમાં જઈ આવીશું આપણે કેમ પાછળના 2 દિવસ આપણે 9 દિવસ જ છે નોર્થ અને આમાં 1 તારીખ સુધી આપણે કઈ તારીખ સુધી start? એ હજી કોઈ નક્કી નથી પણ ચલો અત્યારે શૂટિંગ તો કરી દઈએ ઓકે મૂકી દો પકડી રાખતો બોક્સ એટલું સરસ આપ્યું ચાલુ રાખી હા બોક્સ એટલું સરસ આપ્યું છે ને આ box. એટલું મસ્ત માઈ તો નીચે બેસી જાય અને અહીંયા મૂક આ બોક્સ એટલું સરસ આપ્યું છે ને કે આ બંને વસ્તુ ખવાઈને અંદર વસ્તુ ભરાઈ જશે આ આમંત્રણનું ઠેકાણ માતાજી મા અંબામાં આપ્યા છે જે મંદિરમાં અમારા વિરાજમાન થશે અને આ હાથથી આવી ઘંટી પણ પછી આ ખાલી થઈ જશે તો આનો પણ ઉપયોગ થઈ જશે સરસ મજાની આમાં જ્વેલરી મુકાઈ જશે એટલે બધી જ કામની જ વસ્તુ આવી છે આપણું ગુજરાતી છે ને કોઈ વસ્તુ વેસ્ટ ન જશે કેટલું મૂકવા મસ્ત માટે હોવી box છે જોઈએ જ્વેલરી તો આમાં મૂકવા માટે જ્વેલરી હોવી જોઈએ જેવી હોય એવી મૂકવા તો કામ લાગશે ને સાચી વાત ને રાધે જો હું મારામાં ડ્રોઈંગ મટીરિયલ મૂકી દે બોલો તો હું મજબૂત તારું મટીરિયલ તો આટલામાં આવે નહીં બધું આવી જશે બોલ આટલા મારી બધું આવે જ નહીં અને આવી જાય તો આપી દેવાનું હા. લે લે મારે મોટું થાય છે મારે જવું છે બહાર હજી માઈ ગો ના ના લે આ આપી દઈશ, બોર્ડમાં. આપી દઈશ. લે લે આ લઈ લેજો ચોક બધું આમાં મૂકી લે દે. આવું બોક્સ નહીં એમાં મૂકું એમાં તો આવશે જ નહીં. આમાં આવડી જાય. તારે જોતું હોય ને તો આવું બીજું બોક્સ અંકિતભાઈને કહેવાનું રાખીશ હવે જો તો છે જ પડે જશે હા કાકા અંકિત પડે જ હોય કાકા લાવ્યા હોય વધારે ને એટલે લે લો ચલો ખોલું હાવ ખોલે હીરો તો ચલો ગાઈઝ પાણીપુરી કે પકોડી તો ગોલગપ્પે પાણી પતાસા હા તો ચલો ગાઈઝ પાણીપુરી ખાવા માટે પકોડી ખાવા માટે પાણી જો પતાસા કે પાણી પતાસા હા રાજસ્થાનનું પાણી પતાસા પાણી પતાસા પકોડી તો ગાઈઝ પકોડીનો અમારો કોઈ પ્રોગ્રામ નહોતો પણ પકોડી ચમ બનાવી ફ્રેન્ડના ઘરેથી પાણી આવ્યું એટલે પકડો. ખાલી પાણી આવ્યું મેં તો પકોડી આવો તો આપો લે આ તીખું પાણી આવ્યું જો જલ્દી આમાં ઝૂમ મારો જો જો આ ને બટાકાનો રસો લાગે એવું કે નાખ્યું હશે અંદર હા, એટલે એક જ. હવે જો આ મમ્મી પકોડી કઈ રીતના ખાય છે તો બધાને ખબર છે ગઈ વખત તમે બધા જોયું હતું કે કપિલાબેન પકોડી કઈ રીતના ખાય છે પકોડી હું એવું જ કરવાનો છું શોર્ટ ટાઈમમાં આમ કરતો ના આવડે કપિલાબેનની ખાય. આવું ના કરે મમ્મી આપણે બેન તો કોમ્પિટિશન કોમ્પિટિશન કરવાની સાસુઓને તો પકોડીની તો ભાઈ ચલો નેક્સ્ટ ટાઈમ યાદ કરાવજો બોલો કોમ્પિટિશન કરવી કે ના કરવી સાસુઓની પકોડી ખાવાની માર તો ના ખાવા તારી પૂરી આપણે ચોડી દેવાનું ને કોણ વહેલું ચોડેલું ખાઈ જાય ને કોણ આ પકોડી ખાઈ જાય બસ આપણે એને તારે આખી જ મૂકવાની તારે આખી મૂકવાની કોણ વધારે ખાય છે એ જોવાનું ભરીને આપણે આપીશું બરાબર નાની નાની જલપુરી હોય ને એલા જરૂર જલપુરી ઓકે તો ચલો પાણીપુરી પાણી પતાસા ખાઈ લઈએ क्या कहते सुरेशભાઈ સુરેશભાઈ નહીં ના આજે આ ક્યાં બેહી ગયા છો હું તો એમના ઘરનો દરવાજો ખખડાઈ રહી છું આ આવી રીતે કરાય આ શું કરે? આ જો આ બધું તો પડી રહ્યું છે મારા જો આગળ બેઠો બેહાડવા હા આના પર બેસાય આ બધા શિક્ષકો થઈને લડે અમે શિક્ષકોને ભીડે જાય જેઠાલાલને ભીડે જાય આ બે જણા જ ઝઘડતા આ બે જ કોણ બે જણા અલી અમને તો માસ્તરોણી ને કશું લઈ માસ્તરોની જશે આલમભાઈ અમાર વિડિયો ચાલે છે આલમ જો તમે એવું કરશો કે તમારી છત્રીઓ ગાયબ થઈ જશે ફોટા પડાવવા
આ છે ને બોક્સ ઉપર કેટલો મોટો ઝૂમ કરીને ભાઈ આ તૂટી ના છે. 2 જણા બેહી ગયા છે. આના ઉપર બેહી ગયા તો તૂટી ના જાય. આટલો ઝૂમ ના કરો ખોખા ઉપર. મજબૂત જ લાયા છે. હા, એટલે બ્લોક નું બધું મજબૂત જ. પહેલા દિવસે બે જો નવી કરાવડાવી હે ને વરસાદ આવ્યો પતિ બ્લાઉઝ સાડી તો ગાઈઝ આ નાસ્તો હજી તો આવ્યો નહીં. આ ભાઈ નાસ્તો લઈને આમ જો પંગત પડી ગઈ છે. બધા બેસી ગયા પંગતમાં. નાસ્તો હવે આવ્યો છે અને બધા પહેલા બેસી ગયા હતા પંગત પાડીને. અને હું અનાથરો હે ને. યસ અલ્યા અલ્યા તો અહીંયા નાસ્તા પાણી ચાલુ થઈ ગયા છે. નવરાત્રિની તૈયારીઓમાં પત્યા પછી આ જ કામ.